કરી ભાઈ ચાલુ કરીએ બધા અંદર આવી જાય એટલે બેસનારા પણ ભરમાણા મોટાના તળિયાના મિલા થોડી વાર પહેલા પૂજ્ય લલિતદાસ બાપુ અહીંયા આવ્યા અને બાપુ ખરેખર આગળ જે બોલાવે એ દિલથી બોલાવે હું રાજી બહુ છું અને ભાગવત નો મંડપ છે પાછો અને પાછા એ બહેનોની હાજરી છે ભાઈઓની હાજરી બાળકોની પણ હાજરી છે આગળ બરોબર આવતો છે ને ભાઈ અમે સ્ટાર્ટમાં આવ્યો ને શરૂઆતમાં બહાર એટલે બે બેનો બરોબર નીકળ્યા આ ગલીમાંથી એક બેન બીજી બેન બરોબર નીકળ્યા એમાં એક બેન બરોબર ડેલી આગળ ઉભા થાય એટલે આ બે બેનો નીકળ્યા કે તારે ડાયરામાં નથી આવવું તો ઓલી બેન ઇંગ્લિશમાં બોલે કે હું બીજી છું હે એ કે હું બીજી છું તો ઓલા બેન બોલ્યા કે હું તારા ભાઈની ત્રીજી પણ ડાયરામાં તો જોવાય ગાડી ના છે બેન હમણાં એક બેન બરોબર ગણપતિ રામજી મંદિર ઉભા પૈકી લાગતા હતા કે હે ભગવાન રામ મને આજે પતિ છે ને હાથ ભવ સુધી મળવો જોવે હે એ ભગવાન રામ મને અમારો પતિ હાથ જન્મ સુધી મળવો જોવે એનો પતિ પાછળ ઉભો હતો એ સાંભળી ગયો એ બોલતો હું બોલી કે હે ભગવાન મને આ પતિ હાથ ભવ સુધી મળવો જોઈએ તેનો પતિ કે હે ભગવાન રામ પાછો ભવ હાથમાં હોવો જોઈએ આ દુખીના દાળિયા થઈ ગયા ભાઈ કવિ એમ કહે છે કે એની ભેળા બેસનારા સંધાય ભરમાણા મોટાના તળિયા ન મળે મોટાને બાપ તમે માપી ન શકો બહુ અઘરી છે બાપુ હોય તો અને તમે એને પણ ગોતી પણ ન શકો કવિ કહે ને કે ગોતવા જામ તો મેળો નહીં ગોતો અહીંથી બહુ સારી જાહેરાત આવી છે બાપ કે તમે જે કઈ ઘણા બધા પૈસા ભેગા થયા છે 30 લાખ જેવા ભેગા થઈ ગયા છે અને તમને બધાને મનમાં એમ હોય તો પછી ભૂલી જાજો કે આ પૈસા અમે લઈને નથી જવાના કોઈ આ જે તમે રૂપિયો લઈને જાઓ અહીં નાખશો એ તમામે તમામ રામજી મંદિર મારા બાપ વપરાવાનો છે એટલે હું તમે નાખજો મારો બાપ એટલે આમાંથી કોઈ નથી અને જો આ ગાંધી બાપુ છે ને ભાઈ સાંભળજો તમે 10 ની નોટ જોવો 20 ની નોટ જોવો 50 ની 500 ની કે 1000 ની નોટ હોય એ બધી નોટ ઉપર તમે જોઈજો ગાંધી બાપુનો ફોટો હોય છે ગાંધી બાપુ બને ને બાપુ પછી એને ખીચો નહોતો કારણ ખાલી ધોતી જ પહેરતા બુસ્કટ પહેરતા જ નહીં ગાંધી બાપુ ગાંધીજી બાપુ બન્યા પછી એને ખીચો નહોતો
એનો અર્થ એ થાય કે આપણા દેશમાં એક પણ ખીચો માણસનો બાકી નહીં હોય જેના ખીચામાં મહાત્મા ગાંધી નહીં હોય, બધાના ખીચામાં છે. એનો અર્થ એ થાય કે જે ખીચાનો ત્યાગ કરે ને એ બીજાના ખીચામાં ગળી શકે બરાબર થઈ શકે ને. એટલે કઈ કહ્યું કે ગોતવા જાવ તો મળ્યો નહીં ગોતો આ ગહન ગોવિંદ રે ગહન ગોવિંદો રે હરિભક્તો ને હરિભક્તો ને હાથમાં છે આ તો પ્રેમ પરખંડો રે. તમે ગોતો તો મળે તો ગોતવા જાવ તો મળે નહીં, પણ હરિભક્તો ને હાથ વગો છે પ્રેમ પરખંડો રે. તો શું કરવું? આ દેવ ને દીવો એ હવે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું મોજ મારે મોજ મારે તમે ગોતવા જાવ તો મળી ન જાય એમ. અંદરનો હાથમાં હોય તો પરમાત્મા તરત આવીને ઉભો રહી જાય. ઘડીક તમે વચ્ચે હખડ ડખડ નહીં કરતા, એમ જગ્યા મળીને બેસી જાવ ભાઈ સુખાભાઈ, ઘડીક જગ્યા બેસી જાવ ને. હા ના વાંધો નહીં, કારણ કે પ્રોગ્રામ તમારો છે મારો બાબુ. હા એક જગ્યાએ હું છે ને પ્રોગ્રામમાં ગયો ને ભાઈ મારી કરવાનું છે. અને બીજી વાત આ કોઈ પ્રોગ્રામમાં ક્યાંય નથી કહેતો, પોલીસ વાળો છું, દિવસે ડારા રાત્રે ડાયરા. એટલે પ્રોગ્રામ પૂરો કરી નીકળ્યો ને સાહેબ, એક ભાઈ મારી પાસે આવ્યા, મારી પાસે મને કે રાજુભાઈ અહીંયા આવો એને બાજુ ગયો. હું છે ભાઈ 4 વ્હીલ ગાડીમાં આવો એટલે 4 વ્હીલમાં ગયો હું. મને કે હામાં બેસી જાવ એટલે હું હામાં અધપ વાળો, મેં અધપ વાળી ગયો, હામાં અહીંયા બેસી ગયો. શાંતિથી બેહાવું શાંતિ ભાઈ બોલ ભાઈ શું છે? મને કે છે ને ભાઈ રાજુભાઈ બધી વાત કરજો, બાકી લગ્નની વાત કઈ તમારે ન કરવી. મેં કહ્યું કેમ ભાઈ શું વાંધો આવ્યો? કેમ નથી ગોઠવાનું? મને કે ભાઈ ગોઠવાઈ ગયું, 20 વર્ષ થઈ ગયા ગોઠવાઈ ગયા એના. તને વાંધો શું છે એ મને કે. મને કે રાજુભાઈ હવે બધે બોર્ડ જ મારી દેવા, કુવામાં પડજો, વાડીમાં પડજો, ગમે એમાં પડજો, બાકી લગ્નના મંડપમાં કોઈ નહીં પડતા. મેં કહું ભાઈ એવું ન હોય ગાંડા ભાઈ, વાંધો હું પડ્યો? મને કે રાજુભાઈ રસોઈ નથી આવડતી, રોટલી બનાવતી બનાવતી જે દેશની યાદ કરી દેશનો નકશો ચાર થઈ જાય. ગાંડા ભાઈ એવું ન હોય, તું એને કઈ ખીજાઈ ગયો છે. મને કે રાજુભાઈ સાંભળો, હજી આ તો તમે વેધું મળ્યા ને એટલે વાત કરી દઉં તમને. હું કઈ હવાદ જ ન મળ્યો મને, ઠેઠ સુધી હવાદ ન મળ્યો. મેં કોઈ એવું ગાંડા ભાઈ ન હોય.
મને કે રાજુભાઈ દાળ પીતા હોય ને તો એવું લાગે કે જાણે એરડિયું પી છે, રોટલો ખાય તો એવું લાગે જાણે બૂટ ને હગ તરી ચાવતા હોય. ગાંડા ભાઈ એવું ન હોય, તું ખીજાઈ ગયો છે. મને કે હા, પરણીને પેલો દિવસ હતો ને તેથી મારા બા મને સાઈડમાં લઈને કીધું કે ભૂરા તા કે તું તાર બાપની જેમ ધરબાઈ જાતો નહીં. એટલે જોરથી તો મને બોલાઈ ગયું કે લક્ષ્મણ હાલી થાવી જોઈએ. મેં કહું બસ આ ડર ગડી ગયો. એમ તું ખીજાઈ ગયો ને એક વાર તક? હા. મેં કહું એને ડર ગડી ગયો છે, રસોઈ હારી થશે કે કેમ, થશે કે કેમ, એ ડરના કારણે રસોઈ બગડે છે. મને કે રાજુભાઈ એવું હોય. મેં કહું એક કામ કરી, તું વખાણ કરી ઘરે જઈને. આ બધાને કહું ઘરમાં કઈક પ્રોબ્લેમ થાય ને વખાણ કરવાના, વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ, એટલે વાંધો ન આવે. હે અને 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 વો થઈને આવ્યો હોય ને એને કહી દઉં, હાહુ કરક ગાળ દઈ દે ને. અને અને હાહુ હોય ને એને ટેવ તો હોય જ નહીં. એક વસ્તુ તો કહે જ નહીં હોવ ને. શું કહે ખબર છે? બાપના પેટ પડીને કોઈ ગયા ભાઈ, આ તો કહે જ ને બેનો. આવું થાય ને એટલે વખાણ કરજો, વાંધો નહીં. રામાયણ નો જયારે એ પ્રસંગ મને સાહેબ બહુ ગમે છે, વાત વચ્ચે મૂકું છું કે જયારે જાનકી ને એમ કહેવાય છે કે રાવણ જયારે સટ એ આપણને કઈ લઈને ગયો ત્યારે એમ કહેવાય છે કે ભગવાન રામ ની આંખમાં આમ ડળાક 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 આહોડા મીડા પડવા. બાજુમાં હનુમાનજી મહારાજ આવે છે. પ્રભુ રામ આટલું બધું કલ્પાત કરો બા તો રતના કે ડાળું તો જાવ હાકા, તો ધરતી કો સહાવ તો જાવ પાતાળ. ભગવાન રામ ગમે જાનકી બાને ગોતી લાવી થોડી વાર થઈ ત્યાં બાજુમાં કહેવાય છે કે લક્ષ્મણજી આવ્યા છે. પ્રભુ કલ્પાત કરો માં. ત્યારે ભગવાન રામ લક્ષ્મણ ને કહે છે તું કોણ છો મને કેવા બોલો? લક્ષ્મણ એમ કહે છે પ્રભુ રામ હું તમારો નાનો ભાઈ લક્ષ્મણ છું. હવે શબ્દમાં ધ્યાન આપજો કે તમારો ભાઈ લક્ષ્મણ? રામ એમ કહે છે તો હું કોણ છું? સાહેબ પોતે કોણ છું ભૂલી જવાની તાકાત છે. આવો પ્રેમ કરવાની ટેવ હોય ને તો લગ્ન કરજો, નકર વાંઢા આટા મારીશું. આવો પ્રેમ હોવો प्यार किया तो सारे जहां पे असर होगी, लेकिन जो नहीं होगी तो समझना कि तुझ में कुछ कसर होगी. આવો પ્રેમ આવો જોઈએ. એટલે આ બધું મને મેં કહું ભાઈ જા ઘરે જા ને વખાણ કરી તું. મને કે રાજુભાઈ હવે તો મહિનો કાઢ નાખું, 15 દિન. મેં કહું મહિનો નહીં, ખાલી એક જ દિવસ વખાણ કરી એટલે બધું સુધરી જાય. જો કંપની ફોડ હોય ને બેનો કારીગર થી કોઈ દિવસ સુધરે જ નહીં. આ ઘરે બરોબર ગયો બૈરા ડીશ પીરસી, રોટલી ભાંગીને શાકમાં બોલીને મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, એમ કીધું તો બૈરાએ મોં પર છોડો નાખ્યો. વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. લગન છે 20 વર્ષ છે, કોઈ દિવસ નથી કીધું વાહ રોટલી. પણ આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુ વાળી શીબલી રાખ્યું તા કે વાહ રોટલી. આ ભાવમાંથી બાલા ગોઠને હું પણ જતો સાહેબ પડેથી ગોતવા જામ તો એથી મોજ મારે મોજ મારે ભાઈ ભાઈ ડર મારે ને ધીરે ધીરે મોજ મારે મોજ મારે મોજ મારે મોજમાં રહેજો, લહેરમાં રહેજો, આનંદમાં રહેજો, તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. હંમેશા જે માણસ કાયમની માટે મોજમાં રહેતો હશે એને કોઈ દિવસ તાવ નહીં આવે. વાત છોડી ગયો સાહેબ, માથું પણ ના દુખે. શું કામ કે માણસ મોજમાં બેઠો હોય ને, અને એ વસ્તુ હાવ ભૂલી જાઓ. કોઈ પણ નાનું બાળક હોય અને ઘરે હૂતું હોય,
અને એનો ચહેરો કેટલો હસતો કેટલો ચહેરો હોય, એને કોઈ જગાડશે નહીં, ભલે હૂતો હોય આનંદથી, બાકી જગાડે નહીં. શું કામ? એ માણા મોજમાં હૂતો હોય એટલા માટે. એ ટૂંકમાં અંદરની મોજ હોવી છે, બાકી દારૂ પીને જે ગલોટિયા મારતો હોય એ મોજની વાત નથી કરતો સાહેબ. અને ખરેખર દારૂડિયાની તો વાત જ જવા દો ને. એવા દારૂ, હમણાં મારે એક દારૂડિયો ભટકાણો હતો હમણાં પોલીસ સ્ટેશનની આગળ. 2 દારૂડિયા બરોબર હતા અને ફૂલ ધોમ થઈ ગયા અને આમ હાલતા હાલતા જતા હતા. અને અમે 2 જણા પોલીસ વાળા જોઈ ગયા. નવા પોલીસ વાળા પાવર બહુ હોય, હાથમાં લાકડી લીધી અને 2 આમાં ડોલટા ઉલટા હાથમાં બોટલ નીકળ્યા અને અમે ફ્રાક દિન નાખી. 2 વાંકા વળી પડી ગયા. એક પીડો પીડો બોલો વાંકા વળી ગયા, ટોય અડી ગઈ. એ તો અડી જાય ને થોડી હકી થાય. પટેલ નો દીકરો હોય ને આ દાન કરે ને તો સારો લાગે. શું કામ? કે રામજી મંદિર નું કામ છે એટલા માટે. જેની પાસે જો શોભતું હોય એ શોભે. અધિકારી હોય ને, અધિકારી પોલીસ વાળો હોય ને ગરમ સારો લાગે, ડોક્ટર હોય નરમ સારો લાગે. અમારી બાજુ આખું નોખું. ડોક્ટર આવ્યો અમારા ગામમાં ને ગરમ ડાયરેક્ટ ધોધલાવીને રૂપિયા લે. એમાં એકવાર દર્દી ડોક્ટર પાસે આવ્યો કે સાહેબ, હા શું થાય છે? એ કે સાહેબ ઘઉં ખાવ પેટમાં દુખે, ભરી ગયા બાજરા. ઘઉં નહીં ખાવાના, બાજરો ખાવાનો, મકાઈ ખાવાની. લાય 150 ધોધલાવીને રૂપિયા, બોલો 150 રૂપિયા દઈને નીકળી ગયો. એમાં બીજો દર્દી આવ્યો. એ કે સાહેબ રિક્ષામાં બેહું ચક્કર ચડે છે. રિક્ષામાં નહીં બેહવાનું, ખટારામાં બેહવાનું, મોટરસાયકલમાં બેહવાનું. લઈ 150 લઈને નીકળી ગયો. અને એમાં બરોબર આપણો રાજપર ગામનો પટેલનો દીકરો જોજો, ડોક્ટર મારો દીકરો કમાલ આવ્યો હશે. અને બરોબર વાડીએ પાણી વાળતો હતો, હાથમાં પાવડામાંથી હાથો કર્યો, છૂટો લીધો ડાયરેક્ટ ખંભે. ડાયરેક્ટ ડોક્ટર પાસે આવ્યો. ડોક્ટર સાહેબ તા કે હમણાં તો એમ થાય છે કોકના વાહમાં 2 વળગાડી લઉં. ડોક્ટર કે મારી લેવા લે 150. કે 150 નહીં થાય, 300 રૂપિયા રાખ. કારણ કે પટેલ પાસે પૈસા તો હોય જ, 300 રૂપિયા હાલે રાખ. અને ડોક્ટરના વાહમાં 3 નાખ્યા સાહેબ. અને ડોક્ટર ડાયરેક્ટ નીચે પડી ગયા. ડોક્ટર ડાયરેક્ટ કોમામાં. 15 દિવસ પછી ડોક્ટર ભાનમાં આવ્યા. પછી ડોક્ટર ખાલી એટલું જ બોલ્યા કે ગાંધીનગરની વિજ્ઞાન જાથાવાળા હરા, પણ રાજપરના પાવડાના હાથાવાળા નાથા નહીં હારા. ભૂકા કાઢી નાખ્યા સાહેબ આપણા ગામમાં. હમણાં સાહેબ એક છે ને ડોક્ટર સાહેબ બરોબર છે, દવાખાને હતા ને એમાં દર્દી એક આવ્યો. કે ડોક્ટર સાહેબ તા કે હા, એ કે આ દાઢ દુખે છે, દાઢ કાઢવી છે, કેટલા રૂપિયા થાય? ડોક્ટર કે ભાઈ 150 રૂપિયા થાય. એ કે સાહેબ 150 રૂપિયા મજૂરી કરીએ, ખાલી દાઢ કાઢવા 150 રૂપિયા? એ કે ભાઈ એમાં ઇન્જેક્શન મૂકવું પડે, એમાં પોતું મૂકવું પડે, બધું બેરું કરવું પડે પછી નીકળે. એ કે સાહેબ ઇન્જેક્શન નહીં મૂકતા, પોતું નહીં મૂકતા ને એમને ખેંચી લ્યો. એ કે ઉંકારો કરી દે. ઉંકારો ન કરીએ અમે, ક્ષત્રિયના દીકરા છે. અરે કે ભાઈ કારે ખેંચી લ્યો એમને. ડોક્ટરે દાઢ એમને ખેંચી દીધી. ઓલો ઉંકારો ન કર્યો. ડોક્ટર મોજમાં આવી જાય કે વાહ દર્દી પેલા ફટકાણો, જવા દે હવે 50 રૂપિયાની મફતમાં નીકળી જાય. ઓલો માણા વયો ગયો. પછી ડોક્ટરો 2-3 દિવસ પછી બધા ભેગા છે. પછી આ ડોક્ટરે વાત માંડી. એ કે ભાઈ હમણાં દર્દી મારું દીકરું ભટકાણું છે, એને મેં ઇન્જેક્શન ન મૂક્યું, એને પોતું ન મૂક્યું અને દાઢ ખેંચી લીધી, ઉંકારો ન કર્યો મારા દીકરાએ. બીજો ડોક્ટર કે લાંબો હરખો હતો કે હા, 2 આંખમાં ફૂલ હતા તા કે હા, ઉભરા વાળ હા ઈ કે પોતું અહીંયા મુકાવી ગયો મારો દીકરો. હવે બીજા ઇન્જેક્શન ને બીજા પોતા મૂકીને દાઢ ખેડે એને મોઘો નડે કોઈ દિવસ ગમે એમ કરે તો એને વાંધો ન આવે સાહેબ. પણ બહેનો બેઠા છે ને, એક વાત મને બહુ ગમે. સરપંચ અને ગામમાં સમરસ પંચાયત એટલે મને બહુ રાજી બહુ છું. રાજકારણ ઘરમાં નથી આવ્યું, હારા મારું છે મારો બાપ. ઘરમાં કોઈ દિવસ રાજકારણ નહીં લાવતા. અને એ વાત તો જવા દો. હમણાં એક છોકરો છે ને, પપ્પાને કે ઓલા સરપંચનો છોકરો હતો. આપણા ગામમાં રાજકારણ એટલે આપણે ગામની વાત નથી, બહારની વાત કરું છું. એને પપ્પાને કીધું, પપ્પા હતા કે હા, એ કે મારે રાજકારણ શીખવું. બેટા તારે ન શીખાય, તું હજી નાનો પણ નહીં પપ્પા મારે શીખવું છે. અરે ન શીખાય તારે નહીં શીખડાવો મને એમ કરતા હતા. છોકરાને કીધું બેટા કામ કર, તારે શીખવું રાજકારણ. તા કે હા. એ કે ચડી જા પાળી ઉપર. છોકરો પાળી ઉપર ચડી ગયો. પછી પપ્પા કીધું બેટા મારે ધૂપકો. એ કે પપ્પા વાગી જાય. અરે બેટા હું ઉભો છું નીચે, પકડી લઈશ તને હું, મારે ધૂપકો. પપ્પા અરે હાચું કહું, મારે ધૂપકો. છોકરાએ ધૂપકો મારીને બાપ ખાઈ ગયો. છોકરાનો ગોઠણ છોલાઈ ગયો. પછી એના બાપને કીધું તું બાપ છો કે કપાતર છો? તા કે કેમ? એ કે બાપુ ઉપર ધૂપકો મારીને તમે કીધું હું તને પકડી લેતો. બેટા આમાં રાજકારણ શીખવું હોય તો આવું ધ્યાન રાખવું પડે. હગો બાપ એ ટોકા ખેંચી લે ક્યારેક ના, ભરોસો ન કરાય. ખરેખર એક વસ્તુ મને સાહેબ બહુ ગમે છે, એટલા માટે તમારી સમક્ષ લેવું છે. અમારી બાજુ પાછા છે ને બેનો બેઠા છે, વાત લઈ મને બહુ ગમે એટલા માટે. અમારી બાજુ છે ને સાહેબ બેનો છે ને લગ્ન ગીતમાં ગીત બહુ સારા ગાય. અને આ બેનો અને અમારી બાજુ જે ગીત ગાય એ તમને ખાલી કડી સંભળાવી છે, પણ મજા આવી જાય એવી છે.
અને અને કેવા ગીત ખબર છે લગ્નમાં અમારી બાજુ પાસે હું કેવું ભાઈ એ જાન જાતી હોય પણ ગાડામાં બેઠી હોય, ગાડામાં બેઠી હોય, ઢૂંઢની ડમરી ચડી હોય અને એમાં એમ કહેવાય છે બરોબર એ માટી ઉડે એ ગળામાં જાય અને પછી અવાજ બેહી જાય પછી જે બે સુરા રાખે બેનો ઉપાડે અમારી પાસે. આની વાત નથી કરતો ને આમ ગાતા આમ મોઢું રાખી લે પછી બેન શરૂ કરે આ ફૂલનો તે ગજારો ને ગજારામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ તો વાલી ગામડાની ગોધી હમે સ્મૃતિ પડે ફૂલાનો છે ગજારો ને ગજારામાં ગોટો મારી બેને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો ભૂગા કાઢી નાખે સાહેબ. પણ એ સંસ્કૃતિ ના કહેવાય સાહેબ. એ સંસ્કૃતિની જયારે વાત આવે ને એટલે બાપુ જે વાત કરી જાય કે અમુક વાત મારો બાપ અહીંથી લેજો અમે આજ બોલીએ છીએ દિલથી બોલીએ છીએ અંદરથી બોલીએ છીએ જે આવે બધું અંદરથી ઓટોમેટિક આવે છે. એટલે મારે એક નાનો પ્રસંગ લઈને તરત મારે બેનર રજૂ કરવા છે. ખાલી એક નાનો પ્રસંગ મને બહુ ગમે છે.